પ્રશ્નનો પ્રકાર એવો છે, પ્રેમ પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ? તો એમ કે પ્રેમને અટકાવે છે શું, એની સમજ છે એ પ્રેમને પ્રગટાવશે. એટલે પ્રેમને પ્રગટાવવા માટે મારો સ્વાર્થ આવે છે, મારો આગ્રહ આવે છે, મારી માન્યતા આવે છે, મારી ધારણા છે, એ મને પ્રેમ કરવા દેતું નથી. મારી માન્યતા વિરુદ્ધ જાય એટલે મારો પ્રેમ જતો રહે. મારા અહંકાર વિરુદ્ધ કોઈ જાય તો મારો પ્રેમ જતો રહે. મારી માન્યતા વિરુદ્ધ કોઈ બોલે તો મારો પ્રેમ જતો રહે. એટલે મારો પ્રેમ જ્યાંથી જતો રહે છે એનાથી વાકેફ થવું, ત્યાંથી સ્ટાર્ટિંગ થાય છે પ્રેમની. પ્રેમને કોણ અટકાવે છે? એનાથી વાકેફ થવું, એનાથી છૂટું પડવું, એને સમજવું, એ પ્રેમ છે. ઇમોશન સેન્ટર સક્રિય હોય, હા હા, અથવા તો ઇમોશન કોઈનું હાયર થઈ ગયું હોય, થોડું ઘણું હાયર થઈ તો ગયું, એટલે થોડું ઘણું તો એના કારણે ક્યારેય એવું બને કે પ્રેમની ઝલક મળી શકે? હા મળે ને. અને કુદરત આપે ક્યારેક ક્યારેક કોઈ લોકોને આપતા હોય છે ઝલકો. હાયરનું તત્વ એટલે એમ નકર માનવ તો આગળ જ ન વધે ને. કોઈ ને કોઈ રીતે કોઈ ક્યારે ને ક્યારેક કંઈક ને કંઈક, જો આ રેફરન્સમાં તમે જીવતા હો તો ક્યારેક કોઈ ઝલક તો કુદરત આપે જ છે. પણ ઝલક આપવા દ્વારા આપણે તેમ માની છીએ કે ઝલક આપશે એટલે થઈ જાય. ઝલક પછી આપણો નેચર સ્વાર્થનો, લોભનો, લુચ્ચાઈનો, હિંસાનો કાઢવો કેવી રીતે? એક ઝલક એટલે આપણે એમ માની છીએ કે ઝલક નહીં, સાક્ષાત્કાર થઈ ગયા પછી એ પ્રોબ્લેમ છે. એટલે એવું નથી કે ના, એટલે પછી અનન્ય પ્રેમ જોઈ છે. કરુણાનો જન્મ પ્રેમમાંથી, કરુણાનો જન્મ પ્રેમમાંથી ને. એટલે પ્રેમનું પરિપક્વ સ્વરૂપ છે એ કરુણા છે. પ્રેમ છે એ પરિપક્વ થતા કરુણા બની જાય. એટલે પ્રેમ એટલે શું? તમે આમ સિમ્પલ વસ્તુ, આપણે આમ પ્રેમને કંઈક આમ જુદું સમજતા હશો. પ્રેમ એટલે અત્યારે મારી અંદર અહંકાર છે, માન્યતા છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે. હવે આ વસ્તુને કાઢવાની ઝંખના એ પ્રેમ છે. હાલો, આ પ્રેમ છે. અને આ પ્રેમનો પરિપાક સ્વરૂપ થાય એટલે પ્રજ્ઞાનો જન્મ, એટલે છેલ્લું પરિણામ પ્રજ્ઞા, અને એમાંથી કરુણા નો જન્મ થાય. એ રીતે એટલે પ્રેમ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને કરુણા છે એ અલ્ટિમેટ પોઈન્ટ છે. અને પાછું પ્રેમ અને આમ કરુણા છે એ ઓમ અલગ નથી, પણ નીચેના આપણે અત્યારે સાધના કરી છે ત્યારે એ જુદા છે. પછી સાધનાનું પરિપક્વ સ્વરૂપ થાય ત્યારે તમને ખબર પડે કે પ્રેમ અને બે કોઈ દી જુદા નહોતા, પણ આપણે નીચેના લેવલ ઉપર હતા એટલે આપણને જુદા લાગતું થાય. પ્રેમ તો સ્ટાર્ટિંગ તો આપણાથી જ થાય ને. આપણે આપણા દુઃખ દર્દ, આપણા સંઘર્ષો, આપણી માન્યતાઓ, આપણા ધારણા, આપણા અહંકાર, આપણી ઇમેજ આપણે છોડી, આ જ પ્રેમ નામનો તત્વ છે. આપણે બીજાને મદદ કરી પ્રેમ નથી. એ તો કઈ ઇમેજ માટે કરી છે, કંઈક હારા થવા માટે કરી છે, માન લેવા માટે કરી છે. એ નહીં. તમે તમારું કલ્યાણ કરશો તો તમે બીજાનું કલ્યાણ કરશો. હવે આપણે આપણું જ કલ્યાણ નથી કરી શકતા, આપણા રાગ દ્વેષ ભયને કાઢી નથી શકતા, તો શું કરવું? અને માણસને એમ થાય છે, માનો કે અત્યારે મારી કોઈ લિમિટેશન હોય, મારી કોઈ લિમિટેશન છે, માનો કે હું કોઈ વ્યક્તિને સાચું કહી નથી શકતો, એમ સમજો. તો કોઈ વ્યક્તિને સાચું નથી કહી શકતો એટલે બીજા લોકો મારા ઉપર હાવી થાય છે. અને હું આખું જીવનભર બોયલા ચાલ્યા વગર જીવનભર બસ આ સહન કરતો આવું છું. હવે આ સહન કરવાની પ્રોસેસ છે, એમાં ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એમ કે છે કે આ તમારી ભૂલ છે. તમે કોમ્યુનિકેટ કરો, તમે સહન કરો, એમ નહીં. તમને જે થાય છે એને તમે અભિવ્યક્ત કરો. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આ આપણી જે કચાશ છે, એની કચાશને, આપણી મિસ્ટેક છે એને દૂર કરવાની હોય છે. અને આ દૂર નહીં થાય, માનો કે આ જીવન દરમિયાન દૂર નહીં થાય, એ જન્માંતર આપણી હારે આવશે. એટલે આપણને એવું લાગે છે કે અત્યારે જે પ્રોબ્લેમ છે એ કાલ વયા જવાના છે. કાલ જવાના નથી. તમે અત્યારે તમારી જે મિસ્ટેક છે, તમારી અલ્પતા છે, તમારી ખામી છે, એ તમે અત્યારે દૂર નહીં કરો,
એ સતત રીતે તમારી સાથે ને સાથે રહેશે. અને માણસ જાત એવી છે કે આ દુનિયામાં બીજાના બધાના કલ્યાણ માટે દોડશે, પણ પોતાનો ભય, પોતાની ઘૃણા, પોતાની હિંસાને કાઢવાનો પ્રયત્ન નહીં કરે. એટલે આ પ્રેમ આપણી અંદર નથી, અને આ પ્રેમ નથી તો બાકીનો પ્રેમ છે એ તો હાવ ફોલ્સ હોય.